મસ્ત મજાનું ગળ્યું બનાવી નાખ્યું છે। મસ્ત મજાની સિલાઈ થઈ ગઈ છે અને હું ધોઈ નાખી છે એટલે મસ્ત મજાનું થઈ જશે। પછી લઈ જવાનું છે ગામડે। આમાં રોટલી છે, થાળીમાં મૂકી દે એટલે ભીના ભીના ના થાય એમ। રોટલી છે, કાંઈ પણ રોટલા બનાવીને તો ભીના ભીના ના થાય। મેં બનાવ્યા છે કેટલા બધા। તો મનીષ તો ગયા છે જોબ ઉપર। આ જો મારા ઘરની હાલત આજે કેવી પડી છે। આ એમને એમ બધું પડ્યું છે। સવારમાં હું બેસી ગઈ હતી મારા સિલાઈનું કામ કરવા માટે। સાસુમાંથી વાત કરી હતી ફોનમાં, તો સાસુમાં કે ઓશિકાના કવર કરતી આવજે કે। તો પછી જુઓ મેં ઓશિકાના કવર બનાવ્યા છે ગામડે લઈ જવા માટે। કેવા છે જરા કોમેન્ટમાં કહેજો। તો આ ઓશિકાનું કવર છે। અંધારું અંધારું લાગે, લાઇટ કરી નાખું ચાલુ એટલે મસ્ત મજાનું કેમેરામાં દેખાય। હા જુઓ મેં આ ઓશિકાના કવર કર્યા છે ગામડે લઈ જવા માટે। ગામડે ચાલે। સિલાઈનું કામ કરતી હોય બેનો તો એમને તો ખબર જ હોય કે આવા ટુકડા ટુકડા તો પડ્યા જ હોય। હા જુઓ પછી ગામડે જે હશે એમને તો ખબર જ હોય કે રોટલા રાખવા માટે મસ્ત ગહેણા હોય। એના માટે પણ મેં બનાવ્યા છે આવા ગહેણા। નાના બનાવ્યા છે, મોટા બનાવ્યા છે। જો આ બધું કર્યું છે। મનીષ કે છે ગામડે જવાનું, તો કાલે અમે જાસી। તો આ લઈ જવાનું છે બધું મારે ઘરે। આ જો કેટલા બધા ગાભા પડ્યા છે મારા ઘરે। તો આજ કેમ ઉડે હીરું। આ બધું મારે હમું કરવાનું છે, રેડી પણ થવાનું બાકી છે। તો ચાલો થોડીક વાર પછી હું તમને મળું છું। હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। તો સવારે તમે જોયું ને કેવું મારું ઘર રમણ ભમણ પડ્યું હતું, તો એ પણ કામ કરી લીધું આપણે। મસ્ત મજાનું થઈ ગયું છે। હું પણ એકદમ રેડી થઈ ગઈ છું। બસ હવે 12 વાગી રહ્યા છે, તો હવે રસોઈ બનાવવાનો સમય થયો છે મારો। તો હું જાઉં છું રસોડામાં રસોઈ બનાવવા માટે। હું આવી ગઈ છું મારા રસોડામાં। તો આજે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। આખો વિડીયો મેં બનાવ્યો હતો, એ મારો બહુ જ ચાલ્યો છે। બ્લોગ બનાવ્યો છે આખો મેં કઈ રીતે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હતું। આજે ફરીથી બનાવી રહી છું। મસ્ત મજાના છે જો રીંગણા। આયા ને પાર્સલ પર લઈ આવ્યા છે। કંઈક શું આવ્યું છે પાર્સલમાં? પાર્સલમાં મંગાવ્યું છે હા, યુટ્યુબ વિડીયો બનાવવા માટે। લાઉટ બરોબર। આ આપણે વાયરલેસ માઇક્રોફોન મંગાવ્યા છે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે। બરાબર, આપણે ખોલીને જોશું। હા અવાજ ક્લિયર આવે। જોઈએ કેવા છે માઇક। અવાજ સારો સંભળાય આનાથી। ફ્લિપકાર્ટમાં મંગાવ્યું છે। અરે વાહ, આનાથી વોઇસ છે ને અવાજ બહુ મસ્ત આવે, એકદમ ક્લિયર સંભળાય। જો પાર્સલ આપણે કાલે મંગાવ્યું એક પાર્સલ અમારું કાલે આવ્યું હતું। ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ ને તો એ અમે ઓનલાઈન જ ઇસ્ત્રી મંગાવી હતી ઓનલાઈન મેસોમાંથી એ મીશોમાંથી મંગાવ્યું હતું અમે। ખરાબ થઈ ગઈ હતી તો કીધું બીજી મંગાવી લો, તો મને મંગાવી લીધી છે। ને આ પણ છે, હવે આપણે જોશી આગળના વિડીયોમાં જોવા મળશે વોઇસ ક્લિયર આવે એના માટે। આ શું છે? આ વાળું ચાર્જિંગ એક શું છે? આ અહીંયા કને જોઈએ આપણું હોય, જેમ કે મનીષનું આ શર્ટ છે તો અહીંયા કને પિન કરી દેવાનું એટલે અવાજ મસ્ત આવે। સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જ આપણે યુટ્યુબમાં હા ચોખ્ખો અવાજ એકદમ આવે। આમ શું આમ વિડીયો મોબાઈલમાં ઉતારીએ છીએ ને તો પછી અવાજ આજુબાજુ બધાનો આવે છે। હા, કાજલે કહેતી હતી કે અમુક અવાજ તારો કપાય છે, તો મેં કીધું તાર બનેવી કહેતા હતા કીધું મંગાવવાનું। તો આવી ગયું છે, ચેક કરશી હવે પછી અમે।
કનેક્ટ કરવું પડતું હશે ને. મનીષ જોઈ રહ્યા છે. ચેક કરી લઈએ ને, કાંઈ પણ ખરાબ હોય તો રિટર્ન પણ થઈ જાય. મનીષ પણ આવી ગયા છે, મારી રસોઈ પણ બની ગઈ છે અને હવે મનીષ ચેક કરી રહ્યા છે કેવી રીતે કનેક્ટ કરવું આ બધું. એનાથી છે ને અહીંયા કને મારે ડ્રેસ પહેરવો હોય તો અહીંયા કને લગાવી દે તો મસ્ત મજાનું વોઇસ આવે, સારું સંભળાય એમ. થાય છે કનેક્ટ. જો આમાંથી બધું શીખવાડે. આજે રોટલી બનાવી છે, ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. કેમ કે ભરેલા રીંગણાનો આગળ પણ મેં વિડીયો બનાવ્યો, તેમાં પૂરેપૂરી રેસીપી છે મારી. એમાં કોઈને શીખવું હોય તો જોઈ આવજો, અલગ અલગ રીતે બનાવે એમ બધા. નહીં કેવું લાગ્યું હતું તેથી ભરેલા રીંગણાનું શાક? મસ્ત લાગ્યું, મજા આવી ખાવાની. હવે આ છે બનાવ્યું છે મેં સાંજે આવ્યું. ભરેલા રીંગણાનું શાક હા, તમારે કોણ કોને ખાવું હોય તો ક્યારેક આવી જાજો. ને રેસીપી તો નાખેલ જ છે, બીજો વિડીયો છે એમાં રાખેલ જ છે ભરેલા રીંગણાનું શાક. અમારે જવાનું છે ગામડે, તમે જોજો. અમારા બીજા વ્લોગ બનાવશી અમે, તેમાં તમે જોજો. અમારા ગામડાનું બધું સીન હશે, ઘરનું સીન હશે. રીંગણાનું શાક મારું તો મારા રીંગણાનું શાક બની ગયું છે મસ્ત મજાનું. ઠંડી છાશ છે, રોટલી છે, કચુંબર છે, છાશ મસ્ત ઠંડી ઠંડી છે. તો હવે અમે લોકો જમી લેશી. શું શાકભાજી છે? હા સારું છે. સાંજના અત્યારે 6 વાગ્યા છે ને શાકભાજીવાળા ભાઈ આવી ગયા છે. જો અમારે સવારે આવે ને સાંજે આવે, રાતે 9 વાગશે 10 વાગશે તો એમાં શાકભાજીવાળા આવશે. કેવી મસ્ત હવા આવી રહી, મસ્ત મજાની હવા આવી રહી છે. મનીષ તમે કેમ અંદર ભાગી ગયા? આવો ને બારે ઘડીક બેસીએ, હવા મસ્ત આવે. તો ચાય નાસ્તો કરી લીધો છે, ચાય પી લીધી છે. મનીષ કહી રહ્યા છે કે હવે થોડીક મીઠું ખાવાનું મન થાય છે, ભૂખ લાગી તો હવે જોઉં કંઈક બનાવું છું. અત્યારે તો જો મસ્ત ઠરી છે, સાંજ પડી ગઈ છે. 6 વાગ્યા છે, 6 સાડા 6 થઈ રહ્યા. આજે તડકો નીકળ્યો, 2 દિવસ પહેલાં તો મસ્ત મજાનો વરસાદ આવ્યો હતો. કહી રહ્યા છે ક્યાંક બહાર જવાનું, ક્યાં લઈ ગયા છે જોઈએ. મારી માતર મસ્ત મજાની કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આ પોચી બને એટલે સોફ્ટ બને એના માટે મેં દૂધ નાખ્યું છે.